સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ગઈકાલે ટ્રેક્ટર રેલી કાઢીને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટેની રેલીની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા ટ્રેક્ટર રેલીની મંજૂરી આપવામાં ન આવી હતી. પરંતુ સુરેન્દ્રનગર નર્મદા કેનાલથી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેડૂતો પદયાત્રા કરી અને ચાલીને સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી હતી. પરંતુ જ્યારે પાટડી મત વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમારે હનુમાનજીનું અપમાન કર્યું હોવાથી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેડૂતો લાલઘૂમ થયા હતા અને આ ધારાસભ્યને ભગવાન સદબુદ્ધિ આપે તેના માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં રામધૂન પણ બોલાવવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગરના નર્મદા કેનાલથી પદયાત્રા સ્વરૂપે ખેડૂતો કલેક્ટર કચેરી સુધી રેલીની સ્વરૂપે આવ્યા હતા. જેમાં આ રેલીની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી અને વિક્રમભાઈ આ રેલીની અંદર જોડાયા હતા. ત્યારે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવીને જ્યારે રાજ્ય સરકારને સદબુદ્ધિ આપે માટે એના માટે રામધૂન પણ બોલાવવામાં આવી હતી. પાટડી તાલુકામાં ખેડૂતોનો અતિ ભારે વરસાદમાં પાકો નિષ્ફળ ગયા છે, ત્યારે પાક વીમાની રકમ સાથે પણ રજૂઆત કરવા માટે ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા. ત્યારે 1 કલાક સુધી કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવવામાં આવી હતી. ત્યારે કલેક્ટર આખરે નીચે ખેડૂતો પાસે આવતા ખેડૂતોનું રજૂઆતો સાંભળી હતી અને ખેડૂતોની રજૂઆત લઈને રાજ્ય સરકારમાં પાટડી તાલુકાના ખેડૂતોની રજૂઆત પહોંચાડવાની ખેડૂતોને ખાતરી આપી હતી. તેમજ પાટડી તાલુકાની અંદર જે મકાનો હતા તે મકાનો તોડી પાડવામાં આવ્યા છે, મકાન વિહોણા થઈ ગયા છે, એમને પણ સહાય ચૂકવવામાં આવી નથી. ત્યારે 7 ગામના ખેડૂતો અને મકાન વિહોણા જે બની ગયેલા લોકો આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આવીને જિલ્લા કલેક્ટરને પદયાત્રા રેલી સ્વરૂપે આવીને આજે રજૂઆત કરાઈ હતી. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર. આજે ખેડૂત હિત રક્ષક સમિતિ પાટડી દ્વારા પાટડી અને આજુબાજુના 7 ગામોમાં જે રેવન્યુ સર્વે નંબરમાં 192, 193 અને 194ની નોંધો પાડવામાં આવી છે, જે નોંધોના હિસાબે આજે ખેડૂતોને જમીન વેચવા માટે મસ્ત મોટા પ્રીમિયમો ભરવા પડે છે. જે જમીનની મૂળ કિંમત નથી એના કરતાં વધારે લાખોમાં પ્રીમિયમ ભરવા પડે છે. તેમજ અમારા પાટડીના નારાયણપુરા અને હિંમતપુરા 2 ગામોમાં જે આજ સુધી આઝાદી સમયથી વસવાટ કરતા લોકોને આજ સુધી મકાન માલિકીના હક મળેલ નથી, તો એ મકાન માલિકીના હક આપવામાં આવે. તેમજ અમારા દસાડા પાટડી તાલુકાના 12,900થી પણ વધારે ખેડૂતોને આજ સુધી પાક નિષ્ફળતાની સહાયનું વળતર મળેલ નથી, તો એ વળતર સત્વરે ચૂકવવામાં આવે. આ તમામ બાબતે આજે અમે મોટી સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ ઉપસ્થિત રહી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે. રાજ્ય સરકાર જો આજે પાક વીમાની રકમ અને આ પ્રશ્ન નહીં ઉકેલે તો આપના દ્વારા કેવા પ્રકારનું આંદોલન સરકારની સામે હશે? કલેક્ટરશ્રીને રજૂઆત કર્યા બાદ જો ટૂંક સમયમાં આનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે કાયદાકીય રીતે ગાંધીજીત્યા માર્ગે ગાંધીનગર સુધી લડત ચલાવીશું. તો પણ પરિણામ નહીં આવે તો અમે હાઈકોર્ટ સુધી પણ આ મુદ્દાને લઈ જઈશું અને કાયદાકીય રીતે અમે ન્યાય મેળવીશું. ખેડૂતો વિશાળ સંખ્યાની અંદર આજે પદયાત્રા કરીને કલેક્ટર કચેરી આવ્યા હતા. એમના પ્રાણ પ્રશ્નો જે અનેક વર્ષોથી જે સોલ્વ નથી થયા, એમાં મુખ્યત્વે જે સર્વે નંબર 92 જે એની અંદર નોંધ પડી છે 192 અને 93-94ની, એ નોંધના કારણે આ બધી જ જમીનો નવી શરતની પડી જાય છે, જે વર્ષોથી જૂની શરતની હતી. મામૂલી કિંમતની આ જમીનોની અંદર લાખો રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડે. બીજી તરફ પાક નિષ્ફળ ગયો છે, એમાં સરકારે વાલા દવલાની નીતિ અપનાવી છે. ગામમાં અમુક લોકોને વળતર ચૂકવ્યું અને અમુકને ના ચૂકવ્યું. બીજી તરફ પાટડી શહેરની અંદર K1 સત્તા પ્રકારના મકાનો જે આઝાદીથી જે લોકો રહે છે એને માલિકી હક પ્રાપ્ત થયા નથી. આખું નારણપુરા અને હિંમતપુરા જે 2 ગામ છે જે આઝાદી પહેલાંના વસેલા છે, આ ગામોને આજની તારીખ સુધી એમને પોતાના માલિકી હકો પ્રાપ્ત થયા નથી, જમીનના હકો પ્રાપ્ત થયા નથી. ત્યાંથી એના કારણે આજ દિન સુધી
એમને ક્યારે ન ઇન્દિરા આવાસનો લાભ મળ્યો, ના આંબેડકર આવાસ યોજનાનો લાભ મળે, ના પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ મળે, ના પ્રધાનમંત્રી આવાસ યોજનાનો, કોઈ જ પ્રકારનો લાભ આ લોકોને મળતો નથી. એની સામે આજે બધા વિશાળ સંખ્યામાં ખેડૂતો અહીંયા આવ્યા હતા. અમે માન્ય કલેક્ટરશ્રીનો પણ આભાર માનીએ છીએ કે તેમણે પોતાનું ખાસ કરીને તમારી રેલી અમારા બધાની રજૂઆત સાંભળી. ખાસ કરીને તમારી રેલી પાટડીથી હતી પણ તમારે દુધરેજથી કરવી પડી, શું કહો? અમારે લોકોની ટ્રેક્ટરોની રેલી હતી, વિશાળ ટ્રેક્ટરોની રેલી હતી, પરંતુ સરકારે એમની સત્તાનો દુરુપયોગ કર્યો અને એમ કે પ્રકારે આ રેલી પણ એમને થવા દેવી નથી એમ કરીને બહાના અનેક પ્રકારના બતાવી અને અમારી ટ્રેક્ટરની રેલીને લોકો પરવાનગી નહીં આપતા આજે અમારે લોકોને પદયાત્રા કરી અને અમારે કલેક્ટર કચેરી આવવું પડે. શું બેન કહો છો? મધુબેન અમૃતભાઈ પટેલ જરોલા. પાટડી અને જરોલા, હિંમતપરા, નારાયણપુરા બધા જ હાથ ગામના બધા જ ખેડૂતો આવ્યા છે. 1500 થી 1800 માણસો અમે આવ્યા છીએ. સંઘર્ષ મોટું છે. અમારે 92 તાલુની નોંધ લેવાની છે કે કેમ લગાવી, એ જ અમારો પ્રશ્ન સોલ્વ કરાવવાનો છે. એટલા માટે આવ્યા છીએ. હિંમતપરા, નારાયણપરાને મકાન સહાય મળી નથી. અમારે જે 5 જણા નિષ્ફળ થયું એની સહાય મળી નથી. એટલે બધા અમે આવ્યા છીએ. કોને આજે રજૂઆત કરી? કોને રજૂઆત કરી? કલેક્ટરશ્રીને મળ્યા, કલેક્ટર સાહેબને મળ્યા. હા, એમને મળ્યા અને નિવેદન પત્ર એમને સ્વીકાર્યું અને પછી બધું કરશું. ગઈકાલે પ્રશાસન દ્વારા અમને ટ્રેક્ટર રેલીની મંજૂરી નહોતી આપવામાં આવી અને માન્ય કલેક્ટર સાહેબ શ્રી અને એસડીએમ શ્રી વઢવાણ દ્વારા અમને દુધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા સ્વરૂપે આવી અને અમારી રજૂઆત કરવા માટેની લેખિત મંજૂરી આપી હતી. એ અનુસંધાને આજે અમે ખેડૂતોને સાથે રાખી અને અમારી લેખિત રજૂઆત કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અમારી ખેડૂત હિતરક્ષક સમિતિની મુખ્ય 3 માંગણીઓ છે. એક તો જે પાટડીની સીમ જમીનમાં ગણોત નોંધ 192, 193, 194 અંતર્ગત જે ખોટું અવલોકન કરી અને અમારા જમીનોના દસ્તાવેજો 2019થી બંધ કરી દીધા છે અને અમારી જમીનોમાં પ્રીમિયમ જંત્રીના દર પ્રમાણે ઉધારવામાં આવે છે, એની સામે ખેડૂત હિતરક્ષક સમિતિનો સખ્ત વાંધો છે. સાથે સાથે અમારું નારાયણપુરા, હિંમતપુરા, પાટડીનું ખાન સરોવર અને ગરીબ પરિવારો જે ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારમાં વસે છે એમના મકાનોનો પ્રશ્ન છે. એમના મકાનોમાં કેવલ સત્તાનો પ્રકારનો પ્રશ્ન છે અને આઝાદી પહેલાંથી એમના બાપ દાદાઓ જે મકાનમાં વસે છે આજ સુધી એ મકાનોનો હક પણ એમને સરકારશ્રી દ્વારા આપવામાં નથી આવ્યો. અને જ્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી લોકસભામાં એવું કહેતા હોય કે એક પણ ગરીબ પરિવાર પોતાના ઘર વગરનો નહીં રહે, ત્યારે અમારા તો એક પણ ગરીબ પરિવારને ઘર તો ઠીક છે પણ એનું તળિયું પણ એના ખાતે નથી. આ બાબતને લઈ પણ આજે મેં માન્ય કલેક્ટર સાહેબશ્રીને સંપૂર્ણ બ્રીફ ચેકલિસ્ટ એમની સાથે સુપ્રત કર્યું છે અને જે પ્રમાણે અમારા તાલુકામાં 25,000થી વધારે ખેડૂતોએ પાક નિષ્ફળ સહાય માટે અરજી કરી હતી, એમાંથી 10,000થી વધારે લોકોને 12,000થી વધારે લોકોને એ લોકોએ સહાય આપી છે અને 12,653થી વધારે ખેડૂતો સહાયથી વંચિત છે. તો એક ખેડૂતને ખોર અને એક ખેડૂતને ગોળ આવી નીતિ ક્યારેય ન ચલાવી લેવાય. એટલે ખેડૂત હિતરક્ષક સમિતિની એપીએમસીમાં જે મિટિંગ હોલમાં મિટિંગ થઈ હતી એમાં જે ઠરાવો 3 મંજૂર થયા હતા એ 3 મુદ્દાઓને લઈ અને આજે માન્ય કલેક્ટર સાહેબશ્રીને બ્રીફ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે હું આપના માધ્યમથી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે જે પ્રમાણે તમે સૂચિત જંત્રીનો ડ્રાફ્ટ કર્યો છે એ પ્રમાણે તો પ્રીમિયમ ખેડૂતો ક્યારેય ના ભરપાઈ શકે અને પાટડીના આજુબાજુના જે ગામો છે એ ગામો અંધકારમય જીવન જીવવા માટે મજબૂર બનશે. એટલે મારી કર્મબદ્ધ પ્રાર્થના છે કે આપ આ બાબતે સત્વરે નિર્ણય કરો. જો આપ આ બાબતે સત્વરે નિર્ણય નહીં કરો તો પૂર્ણ ખેડૂત હિતરક્ષક સમિતિની મિટિંગમાં જે ઉગ્રથી ઉગ્ર આંદોલન માટેની ચીમકી આપવામાં આવશે એ પ્રમાણે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.